મોરબીમાં હળવદ પ્રધાનમંત્રી મહત્વનું છે કે હળવદ પ્રધાનમંત્રી આવાસ યોજના વોર્ડ નંબર 7માં પાણીનો પોકાર ઉઠ્યો છે। ભવાનીનગરમાં બનાવેલ 3 માળિયાના મકાનોમાં પાણીનો પોકાર સામે આવ્યો છે। લોકોએ હળવદ નગરપાલિકામાં ચીફ ઓફિસરને રજૂઆત કરી છે। પાણી પુરવઠા શાખાના ચેરમેનના મત વિસ્તારમાં જ પાણીનો પોકાર સામે આવ્યો છે। 25 દિવસથી પાણી આવ્યું નથી તેવું સ્થાનિકોનું કહેવું છે। પાણી સિવાય અનેક સમસ્યાઓ જેનો નિકાલ હજુ સુધી થયો નથી। આ પ્રકારનું નિવેદન પણ સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યું છે। બેન તમારું નામ શું? હસીનાબેન। તો આ નગરપાલિકા આવ્યા હતા? હા, પાણી નથી આવતું ભાઈ। કામે દાડીએથી આવીને ડાયરેક્ટ લુગડા ધોવા જાય જો। ત્યાં છકડો લઈને જાઓ? હા, તો હાલીને કેવી રીતે જાવું? સૈનેસર લુગડા ધોવા જાય છે, પાણી નહીં આવતું। 3 માળિયામાં ભાડું કેટલું? બરાબર। 200 રૂપિયા ભાડું લેશે રિક્ષા વાળો। માનતો ને 150 માં 150 માં આવતો નથી। બરાબર, છકડો લઈને જાઓ? હા, ભાડું દઈને જાય ભાઈ, મૂકવાને લેવા આવશે। શું નામ બેન તમારું? હંસાબેન। શું આવ્યા હતા? અહીંયા 3 માળિયામાં પાણીની સમસ્યા માટે અમે આવ્યા હતા। તો પછી પાણીનું લેખિતમાં આપ્યું? લેખિતમાં આપ્યું છે ઓફિસર સાહેબને, લેખિત કરી એમને એમ કીધું કે કાલે અમે તમને ચોક્કસ પાણી આપીશું, પણ આવું છતાં આવું તો 7 વર્ષથી અમે સાંભળીએ બરાબર, અને 3 દિવસ કે 1 દિવસ કે એવી રીતનું પાણી આવે, અઠવાડિયું 15 દિવસે એવી રીતનું આપતા અત્યારે 25 દિવસથી અમને પાણી નથી મળતું। તો અમે ગરીબ પબ્લિક ત્યાં કને રહીએ છીએ આવાસ યોજના મકાનની અંદર। તો અમે ગરીબ પબ્લિક મજૂરી કરીને ખાવાવાળા, અમે દિવસે સવારમાં ઉઠીને મજૂરી કરવા જઈએ તો બપોરે આવીએ, બપોર પછી પાછા જતા રહીએ। અમે એક નહીં, ત્યાં કને જેટલી પબ્લિક રહે છે એ બધી ગરીબ પબ્લિક ત્યાં કને મજૂરી કામ જ કરે છે, અને એક પ્રોબ્લેમ નથી, ત્યાં કને રોડ નથી, લુખ્ખા તત્વોની તકલીફ છે, દારૂડિયાઓની કનડ ગતિ છે, રાત દિવસ બધી તકલીફ। અમારી બેન દીકરીઓને ત્યાં કને બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું હોય। હવે અમે ત્યાં કને મકાન લીધા છે, 35 હજારના મકાન અમે લીધા, તો ત્યાં કને અમે રહીએ કે જીવન જીવીએ કે શું કરીએ? બેન તમારું નામ શું? શું આવ્યા હતા નગરપાલિકાએ? પાણી આવતું નથી 25 દિવસથી। અમે મજૂરી કરવા જઈએ તો મજૂરી કરીને આવીએ તો અમે પાણી ભરીએ કે શું કરીએ? 200 રૂપિયા મજૂરી આવે એને અમે ભરણ પોષણ કરીએ કે પછી પાણીની વ્યવસ્થા કરીએ, ટેન્કરના થયા મહિના છે નહીં ટેન્કરના થવા, તમે શું કરીએ? પાણી આવતું જ નથી સામે। તો તમે અત્યારે રજૂઆત કરી? રજૂઆત કરી તમે? હા, શું કીધું? એમ કીધું કે પાણી આવશે,